तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी। जी मारा दोस्तों, હેપી ન્યૂ યર, નૂતન વર્ષ અભિનંદન। 2026 સારું થઈ ગયું, ખબર જ ના પડી સાલું 2025 કેમનું પતી ગયું અને 2026 સારું થઈ ગયું। તો આજે છે ગુરુવાર અને હું જઈ રહ્યો છું સંતરામ મંદિર, જે કહેવાય નડિયાદનું સ્વર કહેવાય ને, ત્યાં અમે ગુરુવાર છે એટલે ચાલતા સંતરામ મંદિર જઈ રહ્યા છે। તો હું અને આપણા હવે આગળ છગનભાઈ મળશે, તો તમને મુલાકાત કરાવીએ અને સંતરામ મંદિરના દર્શન કરાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો। જય મહારાજ। જય મહારાજ મિત્રો। તો નવા વર્ષમાં આપણે આવી ગયા છે સંતરામ મંદિર ચાલતા, જે આપણે જૂના વર્ષમાં પ્રથા થોડી બંધ કરી દીધી, તો ફરી પાછી ચાલુ કરી દિવસ છે એટલે આમ તો આપણું નવું વર્ષ ના કહેવાય। હા, હિન્દુ નવું વર્ષ તો છે, દિવાળી પછી જ આવે છે, ઇંગ્લિશ નવું વર્ષ છે એટલે બધાના જય મહારાજ નવા વર્ષમાં। તો આજે થઈ 1 તારીખ 1/1/2026। તો જે સમજો કે અમારી કંઈ ભૂલ થઈ ગઈ હોય 2025માં, તો સ્વીકારી લેજો, કેમ કે અમે માફી નહીં માગવાના। બરાબર છે। તો મસ્ત દર્શન થયા આજે સવારમાં, અને બધાનું વરસ તમારું પણ સારું જાય એવી સંતરામ મહારાજને પ્રાર્થના કરીશું। અને જેમ મેં તમને કીધું કે આજે 1 તારીખ થઈ, પછી કાલે 2 તારીખ થશે અને 3 તારીખ, તો સંતરામ મંદિરમાં ખૂબ એવું જે સારું જે અહીંયા તમારે જે માનવામાં આવે છે, તો એવી રીતે પોષી પૂનમ આવશે 3 તારીખે। તો એની તમને માન્યતા કહું તો તમારે અહીંયા જે બોર ઉછાળવામાં આવે છે પોષી પૂનમે, તો કેમ ઉછાળવા માટે આવે છે એ આપણા છગનભાઈ કહેશે। તો તમારા છોકરો કદાચ અબોલા હોય કે જે નથી બોલતું, હકવું ના બોલતું, અથવા તોતરાતું હોય, એ બધું હોય, તો તમે અહીં આવીને બોર ઉછાળો તો એ છોકરું તમારે સરસ બોલતું થઈ જાય છે। જે દવાથી નથી મળતું એ અહીં દુવાથી મળી જાય છે। તો એટલું સ્વચ્છ છે આપણા અહીંયા સંતરામ મંદિરનું। પછી ફરીના પૂનમે મેળો આવશે, તો મેળાનો પણ આનંદ લેજો સંતરામ મંદિર નડિયાદમાં। તો આ રીતે તમને પણ કોઈ તકલીફ હોય ને, તો ખાલી દિલથી ઘરે બેઠા બી એક વખત સંતરામ મહારાજનું નામ દઈને યાદ કરશો ને, તો પણ તમારી તકલીફ બધી દૂર થઈ જશે। અને બીજું કંઈક કહેવા માગતો હોય તો કે હા, જો તમે પણ નડિયાદમાં રહેતા હોય ને, તો ગુરુવારે રવિવારે તમને ટાઈમ મળે ને ત્યારે એમાં એક વખત જરૂરથી મંદિરે આવવું જોઈએ, કારણ કે અહીં આવવાથી તમારું મેન્ટલી જેટલું પણ પ્રેશર હોય ને એ ઓછું થઈ જાય। તો તમે પણ જો સંતરામ મંદિર આવતા હોય તો તમારો અનુભવ કહેજો સંતરામ મંદિરનો, તમને કેવું લાગે છે સંતરામ મંદિર આવીને। અને બીજું કંઈ કહેવા માગતો હતો પણ ભૂલી ગયો છે, તો વિડીયોમાં આગળ બન્યા રહેજો। કહીએ તમે જય મહારાજ। કઈ ફેરે તમે નહોતા હે? હા બરાબર, એ વખતે કુંભ હતા ને તમે। વર્ષાનું પણ લખ્યું છે મિત્રો, તો સાકર વર્ષા દિવ્ય આરતી દર્શન તમે કરવા આવી શકો છો। 1, 2 અને 2026 રવિવાર આવે છે, સાંજે 6 વાગે સાકર વર્ષા છે, તો સાકર વર્ષાનો પણ લાભ લેવાનું ભૂલતા નહીં। જોઈ શકો છો તમે, અહીંયા બોર્ડ મારેલું જ છે। તો ફરી આવતા મહિને પણ આવી જજો, 1/2/2026। અને આ દોસ્તો, જો તમારે કંઈ અન્ન જે હોય તમે કહી શકો છો કે પક્ષી માટે ચણ અહીંયા નાખી શકો છો સંતરામ મંદિરમાં। તો આ ગેટ છે ને, આ ગેટ એની એક્ઝેક્ટ બાજુમાં જ છે। તો તમારા ઘરે કોઈ ચણ હોય ને, પક્ષીને ચણ નાખવું હોય, તો અઠવાડિયામાં એક વખત તમે આવીને અહીંયા પક્ષીને ચણ પણ નાખી શકો છો અને પૂન મેળવી શકો છો। તો દોસ્તો, હમણાં થોડી વાર પહેલાં આપણે આવ્યા હતા, તો એક બી કબૂતર નહોતું। લગભગ એમનો ટાઈમ હશે એવું લાગે।
દોસ્તો જોઈ શકો છો સંતરામ મંદિરનું માર્કેટ અત્યારે ખુલી ગયું છે. શાકભાજી આવી ગઈ છે. તમારે શાકભાજી લેવા આવો ને તો સવારે આવી જવાનું હતો નહીં વહેલા. તો અમારી પાછળ જોઈ શકો છો સંતરામ મંદિરનું જે માર્કેટ છે ખુલી ગયું. આપણે શાકભાજી લેવા નહીં, આપણે લઈ લીધા છે શાકભાજી. આગળ જઈએ. છગનભાઈ જગ્યા કરી રહ્યા છે. ફોનમાં જગ્યા ફૂલ થઈ ગઈ છે, જગ્યા કરી રહ્યા છે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. બતાડી તમને આગળ જઈએ. બસ સ્ટેન્ડ સુધી એરતા જઈશું, પછી રિક્ષામાં બે જઈશું. તો દોસ્તો સવારમાં જોઈ રહ્યો છો નાસ્તાની લારીઓ પણ ખુલી હોય છે. અમારે નાસ્તો વાસ્તો કરવો હોય ને તો નાસ્તો કરી શકો છો, પણ આપણે તો ફર્સ્ટ એન્ડ લાસ્ટ પસંદ એટલે આપણે બજરંગ સૌરાષ્ટ્ર ગાંઠિયા રથમાં જઈએ અને ખાઈશું, બરાબર? પણ તમને નહીં ખવડાવીએ. તો દોસ્તો આજે 1/1/2026 નવા વર્ષમાં આપણે પહેલાં સંતરામ મંદિરના દર્શન કર્યા, ચાલતા આવ્યા અને હવે આપણે થિયેટરની બાજુમાં તમને શોપિંગ દેખાય ને પોલીસ, તો આ શોપિંગની બાજુમાં જ અહીંયા ઉભા છે. સંતરામ નિલયમ કોમ્પ્લેક્સની બાજુમાં જ છે. આપણા ગરમા ગરમ ગાંઠિયા તમને મળી જવાના. શું નામ છે? હા, બજરંગ ગાંઠિયા. તો તમે જો નડિયાદમાં આવો ને સવારમાં તો 8 વાગ્યા સુધી જોઈએ, પછી પિક્ચર પૂરું થઈ જાય તો સવારે 5 થી 8 વાગ્યા સુધી મેં ગાંઠિયા ખાઈ લેજો તો પતી જાય. તો આપણે ગાંઠિયા ટેસ્ટ કરે છે. અમે જ્યારે પણ આવીએ ને ગુરુવાર તો અહીંયા સવારમાં ગરમા ગરમ ખાઈએ છીએ ગાંઠિયા. તમે પણ આવો તો ખાજો, બરાબર? મળીએ મિત્રો નવા વિડીયો સાથે. જય મહારાજ, જય માતાજી. હજુ આપણે થોડું આગળ વધારીશું અને આજે અમારા છગનભાઈ ચાલો હવે એ કશું બોલશે તમને ચાલુ રાખો. આ અમારા છે ને દીપકભાઈ અમને ગરમા ગરમ બનાવીને આવે તો અત્યારે બનાવે જ છે. તો જુઓ દોસ્તો અમારા નડિયાદનો ટ્રાફિક 8 વાગ્યામાં, અત્યારે હજુ સવારે 8 વાગ્યા છે. ટ્રાફિક જોઈ શકો છો તમે. આડે ધડ આલી પાડે છે નહીં. હા, બસ સ્ટેન્ડમાં છે. હવે ચાલો અમે તમને બસ સ્ટેન્ડ બતાડીએ. નડિયાદનું VIP બસ સ્ટેન્ડ બતાડીએ અમે તમને. જો આ પાછળ ટ્રાફિક જો ગમે ત્યાં ગાલી દે, ગમે ત્યાં ગાલી દેશે બધા. જો 8 વાગ્યામાં કેટલી પબ્લિક છે નડિયાદમાં. દોસ્તો જોઈ રહ્યા છો અમારું એકદમ VIP નડિયાદનું બસ સ્ટેશન. આ જો બધા સવારમાં લોકો કોલેજથી અને બધા સ્કૂલે બધા જઈ રહ્યા છે. જો તમને બતાડી આ બધા તમારી પાછળ જોઈ શકો છો. અને બધું અત્યારે સવારમાં એટલી બધું ટ્રાફિક છે નડિયાદમાં. પાછળથી બસ આવે તો તમને કહેજો, કોક ચડાવી ના લેવા. જો આ બસ વાળાનું બાકી જજમેન્ટ જોરદાર. આપણે જોયું કે આમ ચલાવતા હોય ને તો આપણને એવું લાગે આપણી પર જ ચડાવી દેશે, પણ ના ચડે, અડે પણ નહીં. એટલું જોરદાર જજમેન્ટ હોય. જો આ બસ આવી ગઈ. અને બસ કહેવાય. અને ફૂલ ટાયર હોય, 2 અને 2 4 ને 8 ટાયર હોય. હા, 8 ટાયર. ચલો નડિયાદ પાવાગઢ, નડિયાદ પાવાગઢ. જોઈ લીધું આખો બસ સ્ટેન્ડ બતાડે ને બધા. તમારા બસ સ્ટેશન એવું હોય કે જો પાછા બસ આવે. કાકા હતા બધાનું એક રોજગાર હોય, રોજગાર કરવા માટે નીકળ્યા યાર. કોઈ ખોટું નહીં લગાડવાનું. જોયું ને આ અમારું બસ સ્ટેશન. અને હવે તમને અમારું જે સિંધી માર્કેટ ક્યાં ને જ્યાં તમને બધું જ મળી જાય એ અમે તમને બતાવીશું. આ જો રેલવે સ્ટેશન છે, શ્રેયસ ગણનારું કહેવાય. આ નવું કોમ્પ્લેક્સ બન્યું છે એ છે. તમે તમને નડિયાદ એટલે બતાવે છે, કદાચ કોઈ નડિયાદ નવું આવ્યું હોય તો શું છે એમને ખબર પડે. જો આનો પાછો નકશો હતો બતાડે છે ઉપર, તો તમે ભૂલા ના પડી જાવ. અને પટ્ટી વડાપાવ મળે તમને અહીંયા. હા, રગડો ચા બી પાછી મળે. જો માલિક સૌથી નડિયાદમાં જો 1 નંબરની ચા હોય ને બધાને ભાવતી હોય તો માલિક ટી સ્ટોલ. તો માલિકની ચા બધાને નડિયાદ વાળાને ભાવે. તમને કઈની ચા ગમે એ કહેજો પાછી.
હા જો આ નવું બન્યું છે પાછું આશાપુરી. મારા માટે હા તો આપણે ફૂડના બ્લોગ એકદમ ફ્રીમાં બનાવીએ છીએ. તો તમારે પણ કોઈ એવું બનાવવું હોય તો કહેજો. જો તમને બતાવીએ અહીંયા સાદા પૌવાની પણ અહીંયા 8 વાગ્યામાં લોકો મસ્ત આપણે નાસ્તો બાસ્તો મળી જાય પૌવા. જાતે જ જાય છે બધું. तू समझा हाँ नहीं तू समझा नहीं કાંઈ તો જોરથી નજીકથી ગાડી ઉડાડી દીધો. અને આ છે અમારા નડિયાદનું રેલવે સ્ટેશન. આ ઝંડો ધોવાનો થયો છે, ખબર ને ક્યારે ધોવડાવશે. વરસાદની રાહ જો જોઉં. કામ રસ્તો ચાલુ છે. અરે સોરી, કામ ચાલુ છે, રસ્તો બંધ છે. રસ્તો ચાલે છે. હવે અમે તમને રેલવે સ્ટેશન બતાડી બન્યા રહેજો. સોરી, સિટી માર્કેટ બતાડે જ્યાં તમને બધી જ વસ્તુ મળી જશે. ઇલેક્ટ્રિક મળશે, નાસ્તો મળશે, તમારા ઘરે કોઈ પ્રસંગ હોય તો પ્લાસ્ટિકની ડીશો મળશે, કાગળની ડીશો મળશે. આપણે પ્લાસ્ટિક બેન છે. હા, પ્લાસ્ટિક એટલે પેલું સારા એવું. કોઈ તમારે કદાચ બર્થડે હોય ને તો ડેકોરેશનનું સામાન મળતું બધું જ મળી જાય તમને. અને જો નડિયાદના રેલવે સ્ટેશનની એકદમ સામે જો ફક્ત 50 રૂપિયાની ફૂલ પ્લેટ સોના ગોટા અને કાજુવાળા ગોટા ખાવા હોય ને તો 30 રૂપિયાની પ્લેટ છે. તો તમે અહીંયા સોના ગોટામાં ખાવા આવી શકો છો. મારી પાછળ જોઈ શકો છો રેલવે સ્ટેશનની એક્ઝેક્ટ તો આ છે અમારું સિંધી માર્કેટ. તો તમને અહીંયા બધું જ મળી જશે, બધું જ. જો આ પેલા તમારે ગોળ ફેરવીને આવે ને એ. તો દોસ્તો, નવા વર્ષનો આ પહેલો બ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરે તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અમારું નડિયાદ શહેર તમને કેવું લાગ્યું એ પણ કમેન્ટ જરૂરથી કરજો. જય મહારાજ, જય હિન્દ.